તો સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી ભાદર કેનાલમાં શિયાળુ પાકના સિંચાઈ માટે પાણી છોડવાનું આયોજન સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે, પરંતુ કેનાલમાં પાણી છોડતા પહેલા સફાઈ કરવાની હોય છે। ત્યારે કેનાલની કોઈ પણ જાતની સફાઈ કર્યા વગર પાણી છોડવામાં આવશે તો કેનાલમાં રહેલ કચરાને કારણે કેનાલ જામ થઈ પાણી છલકાવવાની ભીતિ પણ સેવાઈ રહી છે। ઉપરાંત છેવાડાના ખેડૂતોને સિંચાઈનું પાણી નહીં મળે। કેનાલમાં પાણી છોડતા પૂર્વે દર વર્ષે તેની સફાઈ કરવામાં આવતી હોય છે, પરંતુ ચાલુ વર્ષે રવિ પાકના સિંચાઈ માટે સિંચાઈ વિભાગ દ્વારા કેનાલની હજુ યોગ્ય સફાઈ કરવામાં નથી આવી। ખેડૂતને જાજી બહુ તબલ પડે એનું કારણ કે એક તો મોરી સોરાય છે, પાછી આ જો કેનાલમાં કચરો ભરાઈ જાય સોરવામાં આવે અને બહુ કચરો ભરાઈ જાય પાછી બંધ કરવી પડે। બંધ કરે તો ખેડૂતની હાલત સાવ ખરાબ થાય। એનું કારણ કે અત્યારે ઘઉંની સિઝન પાવરફુલ છે આવે છે અને અત્યારે જો ટાઈમે ઘઉં ન આવી તો ખેડૂતને બહુ નુકસાન જાય એમ છે। પાણી જવાથી ખેડી અત્યારે ખેતી કામ જે કરેલું હોય એ પાછું એને કરવું પડશે, એટલે એના માટે જારી જાખરા આપેલા જો કોઈ બારવાના હોય બારી નાખો, બારું કાઢવાનું હોય કાઢી નાખો તો પાણીની વ્યવસ્થિત રીતે આગળ પણ જઈ શકશે અને ખેડૂને પણ મળી શકે। અત્યારે આ યોગ્ય છે જ નહીં, આને સફાઈ કરીને પછી પાણી છોડવામાં આવે તો વહેલા તકી અને જેટલું બને એટલું વહેલા તકી પાણી છોડવામાં આવે અને સફાઈ કરવામાં આવે ને એકી મારી માંગ છે। તારીખ 20 નવેમ્બરે સિંચાઈ સલાહકાર સમિતિની મિટિંગ યોજાઈ હતી। એમાં ઠરાવ કરવામાં આવેલા હતા કે 30 તારીખ સુધી સિંચાઈના ફોર્મની અરજીઓ લેવામાં આવશે, જેમાં 8000 હેક્ટરનું આયોજન કરવામાં આવેલ છે અને 8000 હેક્ટરના 50% એટલે કે 40000 હેક્ટરના ફોર્મ આવી 1લી તારીખે કેનાલ